નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સ્વામી વિવેકાનંદના જીવન અને પરિચય વિશે। તો આવો શરૂ કરીએ વિડીયોને। એક વખત કોલકાતાની શેરીઓમાં એક યુવાન ચાલ્યો જતો હતો। એકાએક એને કાને બરાડા પડ્યા। શું છે એ? તેણે એક ઘોડાગાડીને શેરીમાં ધસી આવતી જોઈ। ઘોડાગાડીએ જોડેલ ઘોડો પ્રબળ વેગે દોડતો હતો। કંઈક વસ્તુથી તે ભડકીને ભાગતો હતો। એક ઘોડાગાડીમાં એક સ્ત્રી બેઠી હતી અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી। ઘોડાગાડી ગમે તે પળે ઊંધી વળે એમ હતી, એટલે તેનો જીવ જોખમમાં હતો। કોઈએ એની મદદ કરી શકે તેમ ન હતું। પેલા યુવાને આ બધું જોયું। તે જવા મર્દ હતો। ઘોડો નજીક આવ્યો। આ યુવાન જિંદગીને જોખમમાં મૂકીને તેના તરફ દોડ્યો। લગામ પકડી લીધી અને ઘોડાને રોકી દીધો। પેલી સ્ત્રીની જિંદગી બચી ગઈ। તે માટે આ યુવાને એની આભારવશ બની ગઈ। આ યુવાન કોણ હતો? તે વખતે સૌ એને નરેન્દ્રનાથ કહેતા હતા। પછી તેઓ સ્વામી વિવેકાનંદના નામે સુખ્યાત સંન્યાસી બન્યા। કોલકાતાના સિમુલિયા વિસ્તારમાં રહેતા સુખ્યાત દત્ત કુટુંબમાં એમનો જન્મ થયો। પિતાશ્રી વિશ્વનાથ દત્ત વકીલ હતા। તેમણે ઘણા વિષયોનો અભ્યાસ કર્યો હતો। એણે તેને માન દ્રષ્ટિથી જોતા હતા। તેમના પત્નીનું નામ ભુવનેશ્વરી દેવી હતું। તેઓ દેખાવે મહારાણી જેવા લાગતા અને સ્વભાવ વર્તન પણ એવા। સૌ કોઈ એને ચાહતા અને માન આદર આપતા। 12 જાન્યુઆરી 1863 સોમવારના મકર સંક્રાંતિના દિવસે તેમના ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો। તેમણે એનું નામ નરેન્દ્રનાથ પાડ્યું। નાનપણમાં નરેન્દ્ર અત્યંત તોફાની હતો। એને ક્યારેય ભુવનેશ્વરી માટે એને અંકુશમાં લેવું મુશ્કેલ બની જતું। આમ છતાં જ્યારે નરેન અત્યંત અશાંત અધીરા બની જતા ત્યારે ભુવનેશ્વરી દેવી તેમના માથા પર ઠંડુ પાણી રેડતા અને એમના કાનમાં શિવનું નામ જપતા। નરેન્દ્ર તરત શાંત થઈ જતો। એ સમયે તેઓ નાના નરેનને અંકુશમાં લાવવા એકમાત્ર ઉપાય હતો। નાનો નરેન પોતાની માતા પાસેથી ઘણું બધું શીખ્યો। તેણે મહાભારત અને રામાયણની વાર્તાઓ કહેતા। નરેનને રામની વાર્તા સાંભળવામાં ઘણો રસ પડતો। તે રામ સીતાની માટીની મૂર્તિ વેચાતો લાવ્યો અને ફૂલથી તેની પૂજા કરતો। તેને રામાયણનો પાઠ સાંભળવો ઘણો ગમતો। હનુમાનના દર્શન થઈ જાય એવી આશાએ એક વખત તે કેળના ઝાડ પર બગીચામાં લાંબો સમય સુધી બેસી રહ્યો। એણે સાંભળ્યું હતું કે આ વીર ભક્ત એનું માનીતું સ્થાન છે। તે ધ્યાનથી રમત અને ધ્યાનની રમત રમવી તેને ખૂબ ગમવી। તે પોતાના એકાદ બે મિત્રો સાથે એકાંતના સ્થળે જઈ રામ સીતા કે શિવની મૂર્તિ સામે બેસતો। પછી નરેન ધ્યાનમાં લીન થઈ જતો અને ઈશ્વર વિશે વિચારતો। તે ઈશ્વરના ધ્યાનના ચિંતનમાં એટલો ડૂબી જતો કે થોડા સમય તો પોતાની આજુબાજુ શું બની રહ્યું છે તેનો અનુભવ પણ ન થતો। એક વખત આવા ધ્યાનમાં લીન હતો ત્યારે એક ભયંકર સાપ ત્યાં આવી ચડ્યો। બીજા બધા છોકરાઓ તો ડરીને અને ભાગી ગયા, પણ નરેન તો અટલ અચલ બેસી રહ્યો। પેલો છોકરો બરાડા પડ્યા, તેણે કંઈ સંભળાયું નહીં। થોડા સમય પછી પેલો સાપ તો ત્યાંથી ચાલ્યો ગયો। પછીથી તેના મા બાપે નરેનને પૂછ્યું કે કેમ ન ભાગ્યો ત્યાંથી? તેણે જવાબ આપ્યો કે અરે, મને તો સાપની કંઈ ખબર ન હતી। હું તો આનંદમાં મગ્ન હતો। જ્યારે સાધુ સંન્યાસીઓ એમના ઘરે આવતા ત્યારે નરેનને ઘણો આનંદ થતો। તેમને ક્યારેક કિંમતી વસ્તુઓ પણ આપી દેતા હતા। એક વખત એણે પોતાનું નવું વસ્ત્ર એક સાધુને આપી દીધું। ત્યાર પછી એમના ઘરે કોઈ સાધુ આવતા ત્યારે તેમના મા બાપ એમને ઓરડામાં પૂરી દેતા, પરંતુ નરેન જેવા સાધુને જોતો કે બારીમાંથી ચીજ વસ્તુઓ તેમની તરફ ફેંકતો। તે અવારનવાર કહેતો કે કોઈ વખત તે પોતે પણ સાધુ બની જશે। આપણે આગળ કહ્યું તેમ નરેનના પિતા વકીલ હતા। ઘણા લોકો એમને મળવા આવતા, તેમને આગતા સ્વાગતા કરતા અને હુક્કો પીવાનું પણ કહેતા। જુદી જુદી જ્ઞાતિઓના લોકો માટે હુક્કાની જુદી જુદી નળીઓ હતી, પણ નરેનને મનમાં જ્ઞાતિ જાતિનું મોટું રહસ્ય લાગતું હતું। એક જ્ઞાતિનો માણસ બીજા જ્ઞાતિના માણસ સાથે ભોજન લેવાની છૂટ કેમ નથી? જુદી જુદી જ્ઞાતિના લોકો માટે હુક્કાની જુદી જુદી નળીઓ કેમ? તેમાં મુસ્લિમ માટે પણ એક નળી હતી। જો પોતે બધી નળીઓમાંથી હુક્કો પીવે તો શું થાય છે? એના લીધે ધડાકો થાય ખરો? શું ઘરનું છાપરું જ ઉડી જાય? નરેનને આવા પ્રશ્નોનો ઉત્તર પોતાને મેળે મેળવવાનું નક્કી કર્યું। એણે એક નળીમાંથી દમ લીધો, પણ કંઈ થયું નહીં। વારાફરતી બધી નળીઓમાંથી હુક્કાનો દમ ભર્યો, પણ કંઈ થયું નહીં। બરાબર એ જ સમયે તેમના પિતા ઓરડામાં આવ્યા
અને તે શું કરતો હતો એના વિશે પૂછ્યું. નરેનને જવાબ આપ્યો કે પિતાજી, હું જ્ઞાતિ જાતિનો ભેદ તોડું તો શું થાય છે એ જોવાનો પ્રયત્ન કરતો હતો. પિતાજી હસ્યા અને પોતાના અભ્યાસમાં લાગી ગયા. મિત્રો, આ એક ભાગ હતો. એનો બીજો ભાગ નાનો નરેન શાળામાં અને રમતગમતના મેદાનમાં કેવા હતા તેના વિશે બીજા ભાગમાં જાણીશું. પરંતુ તમને જો આ વાત અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને મને આગળ આવા વિડીયો લાવવામાં ખૂબ જ રસપ્રદ રહે. જય માતાજી.